ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃત પાઠ નંબર 7 સંખ્યા વિશે ભણીશું. સુરેશઃ અહો રમેશ કુત્ર ગચ્છતિ. સુરેશે કહ્યું, અરે રમેશ ક્યાં જાય છે? રમેશઃ આપણમ ગચ્છામી. રમેશે કહ્યું, હું દુકાને જાઉં છું. સુરેશઃ અહમપી આગચ્છામી. સુરેશે કહ્યું, હું પણ આવું છું. રમેશઃ ભવાન કી ક્રેતુમ ઇચ્છતિ. રમેશે કહ્યું, તું શું ખરીદવા ઈચ્છે છે? સુરેશઃ અહમ ફલાની ક્રેતુમ ઇચ્છામી. સુરેશે કહ્યું, હું ફળો ખરીદવા ઈચ્છું છું. રમેશઃ પશ્યત તત્રેવ ફલ વિપણી અસ્તિ ચલતુ. રમેશે કહ્યું, જુઓ ત્યાં જ ફળોની દુકાન છે, ચાલો. સુરેશઃ પંચમ્યા વિપણ્યા પક્વાની ફલાની સંતિ. સુરેશે કહ્યું, 5મી દુકાનમાં પાકા ફળો છે. રમેશઃ ભદ્ર આમ્રફલાના કિયત મૂલ્યમ. રમેશે કહ્યું, ભાઈ કેરીઓની શી કિંમત છે? ફલ વિક્રેતા 50 રૂપિયા કાણા 10 ફલાની. ફળ વેચનારે કહ્યું, 50 રૂપિયાના 10 ફળો. રમેશઃ 12 કદલી ફલાનામ. રમેશે કહ્યું, 12 કેળાના. ફલ વિક્રેતા 16 રૂપિયા કાણી. ફળ વેચનારે કહ્યું, 16 રૂપિયા. રમેશઃ ચતુર્ણા નારંગ ફલાનામ. રમેશે કહ્યું, 4 સંતરાની. ફલ વિક્રેતા વિસંતી રૂપિયા કાણી. ફળ વેચનારે કહ્યું, 20 રૂપિયા. સુરેશ તર્હિ મહ્ય 30 કદલી ફલાની દદાતુ. સુરેશે કહ્યું, તો મને 30 કેળા આપો. રમેશઃ મહ્ય 12 નારંગ ફલાની દદાતુ. રમેશે કહ્યું, મને 12 સંતરા આપો. સુરેશઃ કિયત મૂલ્યમ. સુરેશે કહ્યું, કેટલી કિંમત થઈ? ફલ વિક્રેતા કદલી ફલાના 40 નારંગ ફલાના 60. ફળ વેચનારે કહ્યું, કેળાના 40 રૂપિયા અને સંતરાના 60 રૂપિયા. રમેશઃ 100 રૂપિયા કાણી સ્વીકરોતુ. રમેશે કહ્યું, 100 રૂપિયા લો. ફલ વિક્રેતા ભવતુ. ફળ વેચનાર ભલે. ટિપ્પણી એટલે કે શબ્દાર્થ. કદલી ફલમ કેળું. નારંગ ફલમ નારંગી. આમ્રફલમ કેરી. આપણમ દુકાન. ક્રેતુમ ખરીદવા માટે. વિપણી દુકાન. પક્વાની એટલે કે પાકેલા. ભદ્ર મહાશય. કિયત એટલે કેટલું અને ભવતું એટલે ભલે. સ્વાધ્યાય જોઈએ. પ્રશ્ન 1. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. આપણમ, ક્રેતુમ, તત્રેવ, વિપણ્યામ, 50 રૂપ્યકાણામ, ચતુર્ણામ, નારંગફલાનામ, મહ્યમ.
शतरूप्यकाणि। પ્રશ્ન 2. આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં લખો. 1. દ્વાદશ કદલીફલાના કિયત મૂલ્યમ? જવાબ છે 16 રૂપ્યકાણि. 2. કતિ નારંગફલાના મૂલ્ય 20 રૂપ્યકાણि? જવાબ છે ચતુર્ણા. 3. ક ફલ વિક્રેતે શતરૂપ્યકાણि દદાતિ? જવાબ છે રમેશ. 4. રમેશ કતિ નારંગફલાની ક્રીણાતિ? જવાબ છે 12. 5. ત્રિશંત કદલીફલાના કિયત મૂલ્યમ? જવાબ છે 40. પ્રશ્ન 3. જોડકા જોડો. અહીંયા અ અને બ ને સાચા જવાબ સાથે જોડવાના છે. 1. નવનવતિ, તો જવાબ છે 99. ષટ સપ્તતિ, જવાબ છે 76. 9 ચત્વારિશંત, જવાબ છે 49. એકાશીતિ, જવાબ છે 81. ષણવતી, જવાબ છે 96. ક ખાલી જગ્યા પૂરો. 1. ખાલી જગ્યા કદલીફલાના ચતુસ્ત્રિશંત રૂપ્યકાણિ? જવાબ છે 12. 2. પંચદાળીમાના મૂલ્ય ખાલી જગ્યા રૂપ્યકાણિ? જવાબ છે ચત્વારિશંત. 3. 10 આમ્રફલાના મૂલ્યમ ખાલી જગ્યા રૂપ્યકાણિ? જવાબ છે 50. ખ પ્રશ્ન 4માં આપેલા કોષ્ટકને આધારે આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે કહો. 1. 10 સેવાફલાના મૂલ્યમ અષ્ટનવતિ રૂપ્યકાણિ? ખરું. ઉપનેત્રસ્ય મૂલ્ય 50 રૂપ્યકાણિ? ખોટું. 3. યુતકસ્ય મૂલ્ય 65 રૂપ્યકાણિ? ખરું. પ્રશ્ન 4. કોષ્ટકના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. અહીંયા જે કોષ્ટક આપ્યું છે એના ઉપરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. 1. કસ્ય મૂલ્ય 75 રૂપ્યકાણિ અસ્તિ? જવાબ છે ઉપનેત્રમ. 2. પંચદાળિમસ્ય મૂલ્ય કતિ રૂપ્યકાણિ અસ્તિ? જવાબ છે ચત્વારિશંત. 3. તાલસ્ય મૂલ્ય કતિ રૂપ્યકાણિ અસ્તિ? જવાબ છે 60. 4. ષટ ચત્વારિશંત રૂપ્યકાણિ કસ્ય કસ્ય મૂલ્ય અસ્તિ? જવાબ છે દ્રાક્ષાફલાની કર્તરી ચ. પ્રશ્ન 5. શબ્દોમાં અને અંકોમાં લખો. 1. 68. અષ્ટષષ્ટિ. 2. 74. ચતુઃ સપ્તતિ. 3. 100. શતમ. 4. 88. અષ્ટાશીતિ. 5. 57. સપ્ત 50. પ્રશ્ન 6. કોષ્ટક પૂરું કરો. અહીંયા જે કોષ્ટક આપ્યું છે તેમાં અધૂરી વિગતો પૂર્ણ કરવાની છે. 62 દ્વિષષ્ટિ. 87 સપ્તાશીતિ. 92 દ્વિનવતિ. 56 ષટપંચાશતઃ. 37 સપ્તત્રિશંત. 82 દ્વાશીતિ. 53 ત્રિપંચાશત. 83 ત્ર્યशीति. 45 પંચચત્વારિશંત. 88 અષ્ટાશીતિ.
બાળમિત્રો, અહીંયા જે પ્રવૃત્તિ આપવાની છે એ આપણે ઘરે કરવાની છે. પ્રવૃત્તિ નંબર 1, 1 થી 100 સુધીની સંખ્યાના અંક કાર્ડ તથા શબ્દ કાર્ડ બનાવો. પ્રવૃત્તિ 2, કતિ અને કિયત શબ્દોનો ઉપયોગ કરી 5 પ્રશ્ન બનાવો. જેમ કે ઉદાહરણ આપેલું છે, પાંડવાહ કતિ સંતિ, ઘટે કિયત જલમ અસ્તિ. છેલ્લે જાણવા જેવું આપ્યું છે, કી ભવાન જાનાતિ, શું તમે જાણો છો? ભારત દેશે દ્વાદશ જ્યોતિર્લિંગાની સંતિ, ભારત દેશમાં 12 જ્યોતિર્લિંગો છે.